તો આ સાથે આપણે જણાવી દઈએ કે જે એક બાદ એક તમામ તસવીરો આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો। સવારથી જ આ તમામ જે સ્થાનિક મોટા ચહેરાઓ છે તેઓ પહોંચ્યા હતા। હાલની જે આ સમગ્ર મામલો હતો દ્વારકા વિધાનસભાનો મેરામણ ગોરિયા અને પબુભા માણેકનો જે સમગ્ર મામલો હતો તેમાં આ નેતાને આપે જોયા હશે અને લગભગ કહી શકાય કે તેઓએ પણ તેમના પક્ષની જીતની અહીં એક રીતે વાત કરી હતી। બિલકુલ અને પબુભા માણેક કે જે દેવભૂમિ દ્વારિકાની અંદર ખૂબ જ મોટું ડામ છે, પરંતુ સુપ્રીમ સુધી તેઓ ગયા, પરંતુ આખરે ફોર્મની અંદર કોઈ ખામી રહી જતા તેમનું ફોર્મ રદ થયું છે અને તેને સુપ્રીમમાં પણ લપડાક લાગી છે, પરંતુ હાલ તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે અને અન્ય લોકોને પણ ભારે મતદાન કરી ભાઈ આ મુદ્દે આપનું શું કહેવું છે? પબુભા માણેકનું જે રીતે ફોર્મ રદ થયું અને હવે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે, ગઈકાલનો જે સમગ્ર અપડેટ આવી છે તે અનુસાર ધારાસભ્ય તરીકે તેઓ કામગીરી નહીં કરી શકે, સપ્ટેમ્બરમાં છેક સુનાવણી થશે। બેના સબ જ્યુડિસ મેટર છે એટલે એમાં કોર્ટ સર્વોચ્ચ અદાલત છે, સુપ્રીમ કોર્ટમાં પણ મેટર ગઈ એટલે સ્ટે મળ્યો નહીં એટલે અદાલત નક્કી કરશે। જ્યારે બી 18મી સપ્ટેમ્બર 2019 ની સુનાવણી થશે ત્યારે દૂધનું દૂધ ને પાણીનું પાણી ચોક્કસ થશે।